નોકરિયાત વર્ગ જે ખરું એના ઉપર રાજકીય દબાણો અને પ્રેશરો આવવાની સંભાવનાઓ છે, પણ ગામના સરપંચ ઉપર રાજકીય પ્રેશરો એક સમયના માટે આવે તો પણ ગામના લોકો એને કહી શકે સરપંચને, અને સરપંચ ગામ લોકોની શરમો ભરે છે. તમારો પગાર માની લો કે હાલ 1.5 લાખ રૂપિયા તમારા હાથમાં આવે છે, એમાંથી 40% કાપી લેવાનું જો ફરમાન કરી દે સરકાર, તો તમારી પરિસ્થિતિ જે થાય ને એ જ અત્યારે ખેડૂતોની થઈ. 40% નો ફટકો વણ જોઈ તો વણ માગ્યો આવો છો. અને આ જે પ્રતિનિધિઓ છે જનતા, એ તમારા હુડાના મુદ્દા બાબતે કયો રજૂઆત કરી આયા છે? કોઈ જગ્યાએ અમને રજૂઆત કરી ખરી? કરી છે તો કયો કરી છે? તમે એમને મત આપ્યો છે તો એમને તમારા વતી રજૂઆત કરવાની ફરજ નથી? ફરજ ખરી ને? તો એ ફરજનો ઈવન કે રાજા તરીકેનો વટ તમે ઈવન બતાવો. બાકી આ લોકો તો